ઉણમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ દ્વારા 12મો સન્માન સમારોહ યોજાયો. ઉગડ તાલુકાના ઉણ ખાતે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ 2026નો 12મો તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂખણનાથજી બાપુ શ્રી લક્કણનાથજી જીવંત સમાધિ ધીણોજનું રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા ભવ્ય સામયું કરી ગામના યુવાનો વડીલો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. આકોલી પૂર્વ સરપંચ ગાંડાજી વાઘેલા, શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળના પ્રમુખ ઉદયસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ તાલુકાના સહમંત્રી લાલસિંહ, સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા, પૂનુભા વાઘેલા, જેણુભા વાઘેલા, વડા બાબુસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ ઝાલા, ઉણ પંચાયતના સરપંચ કોમલબા વાઘેલા, યોગેન્દ્રસિંહ વાઘેલા, તોગુભા વાઘેલા, રણુભા વાઘેલા સહિત વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા યોગીરાજ રૂખણનાથજી બાપુ કીર્તિસિંહ વાઘેલાને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કર્યું. ત્યારે દાનવીર દાતાઓ તરફથી ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માની તેજસ્વી તાલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ, ફાઇલ આપી સન્માનિત કરવામાં આવેલ. ઉણ પ્રાથમિક શાળાના વિકાસ માટે યોગેન્દ્રસિંહ ગોઉબા વાઘેલા 51,000 રૂપિયાનું, તોગુભા વાઘેલાએ ₹11,000નું અનુદાન કર્યું. દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્ક પ્રજાપતિ થરા.